સલ્ફરના અપર રૂપો દીકરાઓ સલ્ફર છે એ સલ્ફરના મુખ્યત્વે બે અપર રૂપો છે એક રોહોમ્બિક સલ્ફર અને બીજું છે મોનોક્લિનિક સલ્ફર સાંભળજો રોહોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર બેયનું આણ્વીય સૂત્ર S8 જ છે પરંતુ રોહોમ્બિક સલ્ફર છે એને આલ્ફા સલ્ફર તરીકે ઓળખી શકાય મોનોક્લિનિક સલ્ફરને બીટા સલ્ફર તરીકે ઓળખવામાં આવે છે બંને કાર્બન ડાયસલ્ફાઇડ CS2 માં સુદ્રાવ્ય છે બે CS2 માં સુદ્રાવ્ય પાણીમાં અદ્રાવ્ય આ પણ CS2 માં સુદ્રાવ્ય એટલે કે નોન પોલર સોલ્વન્ટમાં સુદ્રાવ્ય છે અને પાણીમાં અદ્રાવ્ય રોહોમ્બિક સલ્ફર છે એ ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ છે ઓરડાના તાપમાને સ્થાયી છે જે અને આ છે ઓરડાના તાપમાને અસ્થાયી છે રિવર્સિબલ જોઈએ તો 363 કેલ્વિન ટેમ્પરેચર સોરી 369 કેલ્વિન ટેમ્પરેચર 363 ની 369 કેલ્વિન 369 કેલ્વિન ટેમ્પરેચર થી નીચા તાપમાને રોહોમ્બિક સલ્ફર સ્થાયી ઊંચા તાપમાને મોનોક્લિનિક સલ્ફર સ્થાયી હોય તો ઓરડાનું તાપમાન 298 હોય આથી ઓરડાના તાપમાને રોહોમ્બિક સલ્ફર સ્થાયી હોય 369 થી ઊંચું તાપમાન લઈ જવામાં આવે તો ત્યારે મોનોક્લિનિક સલ્ફર સ્થાયી હોય આ 369 કેલ્વિન ટેમ્પરેચર ને સંક્રાંતિ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે સલ્ફરનું સંક્રાંતિ તાપમાન ટ્રાન્ઝિશન ટેમ્પરેચર કેમ કે 369 કેલ્વિન ને 369 કેલ્વિન થી ઊંચા તાપમાને રોહોમ્બિક સલ્ફર સંક્રાંતિ પામ્યું અને મોનોક્લિનિક સલ્ફરમાં કન્વર્ટ થાય છે અને 369 કેલ્વિન થી નીચા તાપમાને મોનોક્લિનિક સલ્ફર છે એ રોમ્બિક સલ્ફરમાં કન્વર્ટ થાય જો આની પછી બીજું ઘનતાની વાત કરીએ તો આની વિશિષ્ટ ઘનતા એટલે રોહોમ્બિક સલ્ફર છે એ મોનોક્લિનિક સલ્ફર કરતા વધારે ઘનતા ધરાવે છે 2.06 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એની ઘનતા છે જ્યારે આની ઘનતા મોનોક્લિનિક 1.98 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એની ઘનતા છે બરાબર બીજી વસ્તુ 385.8 કેલ્વિન આનું બોઇલિંગ પોઈન્ટ કોઈ ગયું મેલ્ટિંગ પોઈન્ટ કેમ કે સોલિડ ફોર્મમાં હોય બે અને આ છે 393 કેલ્વિન આનું મેલ્ટિંગ પોઈન્ટ ચાલો હવે આગળ વધીએ રોહોમ્બિક સલ્ફર ને પીળો સલ્ફર તરીકે ઓળખી શકાય કેમ કે પીળા રંગનું હોય વન બાય વન આપણે પોઈન્ટ જોતા જઈએ ચાલો સલ્ફર અનેક અપરૂપો ધરાવે છે જેમાં પીળો રોહોમ્બિક સલ્ફર જે આલ્ફા સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર જે બીટા સ્વરૂપો એ સૌથી અગત્યના છે બે મેઇન સ્વરૂપો છે ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ રોહોમ્બિક સલ્ફર છે જ્યારે 369 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતરણ પામે છે એમ ડાયરેક્ટલી મોનોક્લિનિક સલ્ફર નો થાય એના માટેની પ્રોસિજર છે આપણે આગળ જોશું સૌથી પહેલા આપણે રોમ્બિક સલ્ફર તરફ આગળ વધીએ તો રોમ્બિક સલ્ફર પીળા રંગનું હોય ગલનબિંદુ 385.8 કેલ્વિન ઘનતા 2.06 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય રોહોમ્બિક સલ્ફરના સ્ફટિકોને રોલ સલ્ફરના CS2 માં બનાવેલા દ્રાવણને ઉકાળીને બનાવાય છે એ ટૂંકમાં જે આપણને નેચરલી સલ્ફર મળ્યો હોય ને એને કાર્બન ડાયસલ્ફાઇડ CS2 માં ઓગાળી અને એને ઉકાળવામાં આવે અને પછી એને સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે રોહોમ્બિક સલ્ફરના પ્યોર ક્રિસ્ટલ મળે આ રોલ સલ્ફર ને બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી પણ રોહોમ્બિક સલ્ફરને મેળવવા માટે તેને એટલે નેચરલી મળતા રોહોમ્બિક સલ્ફરને એટલે કે સલ્ફરને કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય કરી તેને ઉકાળી એટલે ઉકાળશો એટલે દ્રાવક છે દૂર થઈ એનું ક્રિસ્ટલાઇઝેશન કરી અને બનાવી શકાય બીજું તે પાણીમાં અદ્રાવ્ય છે બેન્ઝીન આલ્કોહોલ અને ઇથરમાં તેની દ્રાવ્યતા વધારે છે કેમ કે તે નોન પોલર સોલ્વન્ટ છે અને CS2 માં સંપૂર્ણ દ્રાવ્ય છે મોનોક્લિનિક સલ્ફરની વાત કરીએ તો તેનું ગલન બિંદુ 393 કેલ્વિન તેની વિશિષ્ટ ઘનતા 1.98
અને કાર્બન ડાયસલ્ફાઇડમાં શું દ્રાવ્ય? સલ્ફરના આ સ્વરૂપને બનાવવા માટે એક ડીશમાં રોહમ્બિક સલ્ફર લેવામાં આવે છે. સાંભળ્યું, સૌથી પહેલા એક ડીશમાં રોહમ્બિક સલ્ફર લઈએ. જો તમને એવું કીધું છે કે સલ્ફરને બનાવવા માટે એક ડીશમાં રોમ્બિક સલ્ફર લઈને પીગાળવામાં આવે અને તેનો પોપડો બને ત્યારે ત્યાં સુધી તેને ઠંડો પાડવામાં આવે. ખરેખર આ રોહમ્બિક સલ્ફર જે છે, આપણી પાસે માનો કે રોહમ્બિક સલ્ફર હોય, એ રોહમ્બિક સલ્ફર છે S8 રોહમ્બિક, એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. એ ઊંચા તાપમાને ગરમ કરો એટલે એપ્રોક્સિમેટલી 390 કેલ્વિન અપ 390 કેલ્વિન થી ઉપર ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. 393 થી ઉપર એકચ્યુઅલી ગરમ કરશો ને એટલે પીગળી તો જશે, કેમ કે એનું ગલન બિંદુ જ 385.8 છે, એટલે ગલન પામશે. એટલે આપણે 390 ને બદલે 395 રાખીએ. હાલો, એટલા કેલ્વિન થી ઊંચા તાપમાને ગરમ કરશો એટલે પીગળી જશે, એટલે લિક્વિફાઈડ થઈ જશે. લિક્વિફાઈડ થયા પછી આને ઠારણ કરવામાં આવે, ઠંડુ પાડવામાં આવે. ઠંડુ પાડશો ને, અને કેટલું તો કે ઠંડુ પાડીને 398 કેલ્વિન સોરી 398 કેલ્વિન સોરી 393 કેલ્વિન થી નીચું ટેમ્પરેચર આવશે ને ત્યારે આ જે ટૂંકમાં પાત્ર હશે ને, પાત્રની સરફેસ ઉપર સોલિડ જેવી ટૂંકમાં કોપડી બાજી જશે. અહીંયા તો અંદર લિક્વિડ હોય, પણ અહીંયા છે ને સોલિડ આમ લેયર બનવા માંડશે. ઉપરની સાઈડ આમ કેમ દૂધને ગરમ કરો અને ઠારો એટલે ઉપર છે એ સોલિડ ટૂંકમાં લેયર બને, જે મલાઈનું, એવી રીતે એક લેયર બનવા માંડે. એ લેયર બને એટલે તમારે એની અંદર નાના નાના હોલ કરી દેવાના. આ હોલ કરી અને આને તમે ટૂંકમાં સેજ સાઈડ વાઇઝ તમે આમ રાખશો એટલે આ હોલમાં આ અંદર જે ક્રિસ્ટલાઇન સોલિડ વધે અને અંદરનું જે લિક્વિડ હશે ને, હોલમાંથી લિક્વિડ છે એ બહાર નીકળી જશે. અને અહીંયા જે પછી જે સોલિડ બચ્યું હોય ને, એ 393 કેલ્વિને જે સોલિડ બચ્યું હોય એ સોલિડ હોય મોનોક્લિનિક સલ્ફર. પણ એ મોનોક્લિનિક સલ્ફર 369 સુધી જ મેન્ટેન રહેશે. 369 થી પાછું એ રોહમ્બિક સલ્ફરમાં કન્વર્ટ થઈ જાય. એટલે મોનોક્લિનિક સલ્ફરને બનાવવા માટે રોહમ્બિક સલ્ફરને એક પેટ્રી ડીશમાં લઈ અને 395 કેલ્વિન જેટલો ઊંચા ટેમ્પરેચરે ગરમ કરો. ગરમ કર્યા પછી એને વળી પાછું ઠારણ કરો એટલે 393 થી નીચું કેલ્વિન નીચું ટેમ્પરેચર આવી જશે. ત્યારે મોનોક્લિનિક સલ્ફર છે, એ મોનોક્લિનિક સલ્ફર છે એ બનવા માંડ્યું હોય. પણ ત્યારે મોનોક્લિનિક સલ્ફર થઈ ગયું હશે, પણ તમે એનું છિદ્ર કરો તો 393 કેલ્વિન જ્યારે થાય છે અને સરફેસ ઉપર ટૂંકમાં ઘન પોપડી બાજી જાય, તમે એમાં છિદ્ર પાડીને નિતારી લ્યો, તેમાંથી અમુક જે લિક્વિડ કન્ટેન્ટ હોય નીકળી જાય. એ લિક્વિડ કન્ટેન્ટ હોય કાં દ્રાવક હોય અથવા તો અમુક સલ્ફરના રોમ્બિક સલ્ફરના પાર્ટિકલ્સ લિક્વિડ ફોર્મમાં રહી ગયા, કેમ કે એનું ગલન બિંદુ 385 કેલ્વિન ટેમ્પરેચર છે, એ નીકળી જાય. એટલે પછી જે ત્યારે સોલિડ ફોર્મમાં બચેલો જે ભાગ હોય ને, એ રોહમ્બિક સલ્ફર જે 393 કેલ્વિન ટેમ્પરેચર થી નીચે. એ સોલિડ પાર્ટ છે 369 સુધી સ્ટેબલ હોય. 369 પછી એ રોહમ્બિક સલ્ફરમાં રૂપાંતર થાય. તો અહીંયા સલ્ફરના આ સ્વરૂપને બનાવવા માટે એક ડીશમાં રોહમ્બિક સલ્ફરને પીગાળવામાં આવે, એટલે 385 કરતા ઊંચું ટેમ્પરેચર જોઈએ. અને પોપડો બને ત્યાં સુધી પાછો ઠંડો પાડવામાં આવે. આ પોપડામાં 2 છિદ્રો કરવામાં આવે. ઠંડો 393 કેલ્વિન આવે ને ત્યાં જ પડી જશે, કેમ કે 385 પાછો રોહમ્બિક સલ્ફર આવે એટલે. અને 2 છિદ્રો કરવામાં આવે અને બાકી રહેલા પ્રવાહીને કાઢી નાખવામાં આવે. પોપડાને દૂર કરવાથી બીટા સલ્ફરના રંગવિહીન સોયાકાર સ્ફટિકો બને. 369 કેલ્વિન થી ઊંચા તાપમાને જ એ સ્થાયી હોય. તેનાથી નીચા તાપમાને આલ્ફા સ્વરૂપમાં રૂપાંતર પામે. તેનાથી વિપરીત આલ્ફા સલ્ફર 369 કેલ્વિન થી નીચા તાપમાને જ સ્થાયી હોય. 369 કેલ્વિન થી ઊંચા તાપમાને તે બીટા સલ્ફરમાં રૂપાંતરણ પામે. આથી 369 તાપમાને સલ્ફરના બંને સ્વરૂપો સ્થાયી હોય, કેમ કે 369 થી ઊંચા તાપમાને મોનોક્લિનિક, નીચા તાપમાને રોહમ્બિક. 369 જે ઇક્વિલિબ્રિયમની નિશાની બતાવી છે એટલે ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં હોય. આ તાપમાનને સંક્રાંતિક સલ્ફરનું સંક્રાંતિ તાપમાન કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુ માટે કામનું છે. 369 કેલ્વિન. રોહમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર S8 અણુ હોય છે. આ S8 અણુઓ સંકુલિત થઈને વિવિધ સ્ફટિકો બનાવે. બંને સ્વરૂપમાં સલ્ફર ગળી વળેલા, મતલબ કે મહારાણીના તાજ જેવા ક્રાઉન શેપમાં હોય. એનો શેપ છે ક્રાઉન શેપ હોય, એટલે તાજ જેવો. જોઈએ આપણે આગળ. આ જે છે રોહમ્બિક અથવા મોનોક્લિનિક સલ્ફર તરીકે જોશો તો મહારાણીના તાજ જેવો જે શેપ છે, આ થઈ ગયો મોનોક્લિનિક સલ્ફર. આ ઉપરાંત સલ્ફરના ઘણા અપરૂપો છે. એ
S6 થી લઈ અને S20 સુધી સિન્થેટિક આર્ટિફિશિયલ સલ્ફરના મોલેક્યુલ્સ પણ બનાવવામાં આવે છે S20 સુધી. તો અહીંયા તમે જોઈ શકો છો આ S6 છે, જે ચેર ફોર્મ છે એ S6 છે, જ્યારે આ S8 છે રોહમ્બિક સલ્ફર. છેલ્લા 2 દાયકામાં સલ્ફરના અનેક પ્રકારોને સંશ્લેષિત કરવામાં આવે છે, જેમાં S6 થી લઈ અને S20 સલ્ફરના પરમાણુ ધરાવતા વલય જોવા મળે છે. સાયક્લો S6 માં વલય ચેર એટલે ચેર ફોર્મમાં રિંગ ફોર્મમાં સ્વરૂપ ધારણ કરે છે અને આ આણ્વીય પરિણામો આકૃતિમાં દર્શાવ્યા છે. બરાબર. ઊંચા તાપમાને એટલે એપ્રોક્સ 1000 કેલ્વિન તાપમાને મુખ્ય સ્પીસીસ S2 તરીકે બને છે, જે O2 ની જેમ અનુચુંબકીય હોય. એટલે સલ્ફરને તમે 1000 કેલ્વિન ટેમ્પરેચર જેટલા આસપાસ તાપમાને ગરમ કરો એટલે S2 બની જાય. એ S2 એ O2 ની જેમ અનુચુંબકીય થઈ જાય. એટલે એનું જે ઇલેક્ટ્રોન રચના છે, ઇલેક્ટ્રોન રચનામાં ઓલા પાઈ કક્ષક બંધકારક આણ્વીય કક્ષક છે, એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક એક લોન પેર કહેવાય ગયું, સિંગલ ઇલેક્ટ્રોન આવી જાય, જેને કારણે તે અનુચુંબકીય હોય. ચાલો ક્લિયર. ચાલો નેક્સ્ટ એને પછી આવે સલ્ફર ડાયોક્સાઇડ SO2. SO2 ની બનાવટ કે સલ્ફર ને ઓક્સિજન ની હાજરીમાં ગરમ કરશો એટલે SO2 બનશે. સિમ્પલ પ્રોસેસ છે. સલ્ફર પ્લસ O2 ઇટ gives SO2. આ રીતે સલ્ફર ડાયોક્સાઇડ બને, જે એસિડિક ગેસ છે. એસિડિક ગેસ છે. હવે એસિડિક ગેસ છે એને લોખંડ જેવા સક્રિય ધાતુના પાત્રમાં ન ભરાય, કેમ કે સક્રિય ધાતુમાં પાત્રમાં ભરશો તો પોતે એસિડિક હોવાથી એ ધાતુના પાત્રનું ક્ષારણ કરી નાખશે. આથી એને સ્ટીલના પાત્રમાં જ ફિલ કરવામાં આવે, સ્ટીલના સિલિન્ડરમાં જ SO2 ને ફિલ કરી શકાય. બીજી વસ્તુ, બીજી રીતે SO2 બનાવવું હોય તો તમે H2SO3 નું તમે વિઘટન કરો તો H2O અને SO2 બને. ત્રીજું, ધાતુના ભુંજન પ્રક્રિયાઓ જેટલી યાદ કરો, ભુંજન, આ ભુંજન પ્રક્રિયાઓ જે આપણે ચેપ્ટર નંબર 6 ધાતુ નિષ્કર્ષણ પદ્ધતિઓમાં ભણી ગયા કે ધાતુના સલ્ફાઇડને ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે શું કરવાને, ધાતુના સલ્ફાઇડને ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા પડે, કારણ કે ધાતુના સલ્ફાઇડનું રિડક્શન કરવું કમ્પેરેટિવલી ધાતુના ઓક્સાઇડના રિડક્શન કરવા કરતા મુશ્કેલ છે. એટલે કે M અને S હોય એના કરતા M અને O નો આ ઓક્સિજન દૂર કરવો સરળ પડે. બરાબર. એટલે ધાતુના સલ્ફાઇડ નું રિડક્શન કરવું ધાતુના ઓક્સાઇડ કરતા મુશ્કેલ હોય, એટલે ધાતુના સલ્ફાઇડને સૌપ્રથમ ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરણ કરી ત્યારબાદ યોગ્ય રિડક્શન કરતાનો ઉપયોગ કરી અને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે અને એ રીતે ધાતુ નિષ્કર્ષિત કરવામાં આવે. તો એના માટે તમારે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે કયું રિડક્શન કરતા વાપરવો એનો આપણે આલેખને આધારે નક્કી કરી શકે ને. એ આલેખ હતો એલિંગામ આલેખ. બરાબર. ચાલો હવે એના પછીનો પોઈન્ટ, ભાઈ કોઈ પણ ધાતુના સલ્ફાઇટ ક્ષાર હોય, સલ્ફાઇટ ક્ષાર, માની લ્યો કે કોઈ એક સલ્ફાઇટ ક્ષાર છે Na2SO3. હવે આ સલ્ફાઇટ ક્ષારની એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ, લાઈક હાઇડ્રોક્લોરિક એસિડ, 2 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, એટલે ક્ષાર વત્તા એસિડ, તો નવો ક્ષાર નવો એસિડ બને, તો 2 મોલ્સ ઓફ NaCl બને અને ઉત્પન્ન થશે H2SO3. આ H2SO3 એ વિઘટન પામી અને H2O અને SO2 માં કન્વર્ટ થાય. તો આ રીતે પણ તમે સલ્ફર ડાયોક્સાઇડ બનાવી શકો. ભુંજન પ્રક્રિયા તમે કોઈ પણ લ્યો, ધાતુના સલ્ફાઇડની ભુંજન પ્રક્રિયા, લાઈક ZnS પ્લસ O2 ઇટ gives ZnO પ્લસ SO2. આ ઉપરાંત લોખંડનું ભુંજન કરો, લાઈક FeS2 પ્લસ O2 ઇટ gives Fe2O3 પ્લસ SO2. કોઈ પણ ધાતુના સલ્ફાઇડ ખનિજ PbS વત્તા O2 PbO પ્લસ SO2. ધાતુના સલ્ફાઇડનું ભુંજન કરો એટલે હવાની હાજરીમાં ગરમ કરવાનું, ગલનબિંદુ કરતા નીચા તાપમાને. તો ત્યારે ધાતુના સલ્ફાઇડમાંથી ધાતુના ઓક્સાઇડ બને, SO2 ગેસ ઉત્પન્ન થાય. ઓલમોસ્ટ શક્ય હોય ત્યાં સુધી ધાતુના સલ્ફાઇડનો ખનિજ તરીકે ઉપયોગ ટાળવામાં આવે, કેમ કે એમાંથી ઉત્પન્ન થતો SO2 છે વાતાવરણને પ્રદૂષિત કરે. પરંતુ હવે તેવી ટેકનોલોજી આવી ગઈ, SO2 ને ભેગો કરી સંકેન્દ્રિત કરી અને H2SO4 ની બનાવટમાં સંપર્ક વિધિમાં વાપરી નાખે. તો આ થઈ ગઈ બનાવટની રીત. ચાલો હવે 1 બાય 1 જોતા જઈએ. જ્યારે સલ્ફરને હવા અને અથવા ઓક્સિજન સાથે બાળવામાં આવે ત્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડના થોડા પ્રમાણ સાથે સલ્ફર ડાયોક્સાઇડ બને, એટલે અલ્પ પ્રમાણમાં SO3 પણ બને. ચાલો રેડી. નેક્સ્ટ વન,
પ્રયોગશાળામાં સલ્ફાઇટની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી સરળતાથી સલ્ફર ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં સરળતાથી પ્રક્રિયા મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરાવો એટલે SO2 બનશે, H2O લિક્વિડ દૂર થશે. તો જો આ પ્રયોગશાળામાં સલ્ફાઇટ એટલે સમજાઈ ગયું, સલ્ફાઇટનો મતલબ એવો થાય છે કોઈ સલ્ફાઇટ ખનિજ, ફોર એક્ઝામ્પલ આ સલ્ફાઇટ ખનિજ, બરાબર. ચાલો, કોઈ પણ સલ્ફાઇટ ક્ષારની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાથી ફોર એક્ઝામ્પલ અહીંયા છે Na2SO3 વત્તા H2SO4 ઇટ ગિવ્સ Na2SO4 સલ્ફાઇટમાંથી સલ્ફેટ બને, Na2SO3 સોડિયમ સલ્ફેટમાંથી સોડિયમ સલ્ફેટ અને H2SO3 છૂટું પડે. આ H2SO3 બનશે H2O અને SO2 જે આપણે જોઈ ગયા સોલ્ટ પ્લસ એસિડ ઇટ ગિવ્સ નવો સોલ્ટ, નવો એસિડ. ચાલો, તો SO3 આ જનરલ પ્રોસેસ લખી છે. SO3 માં તમે કોઈ પણ સલ્ફાઇટ લઈ શકો, એની એસિડ H2SO4 સાથે પ્રક્રિયા કરો ત્યારે H2O અને SO2 બને. જ્યારે આ સલ્ફાઇટ છે એ સલ્ફાઇટ છે SO2 માં કન્વર્ટ થાય, નાનો સલ્ફેટ છે ફોર્મમાં મેટલ સાથે રિએક્ટ થઈ જશે. ઔદ્યોગિક રીતે સલ્ફાઇડ અયસ્કોના ભુંજનથી ઉપનિપજ મળે. ધાતુના સલ્ફાઇડ FeS2 ઓક્સિજન સાથે ગરમ કરો Fe2O3 અને SO2 બને. તેમાં ભુંજન પ્રક્રિયા એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે જેમાં Fe2O3 અને SO2 માં સલ્ફરનું ઓક્સિડેશન થાય અને સલ્ફરનું ઓક્સિડેશન થશે અને ઓક્સિજનનું રિડક્શન થશે. આ વાયુને શુષ્ક કર્યા બાદ દબાણ દ્વારા પ્રવાહીકૃત કરવામાં આવે છે અને સ્ટીલના સિલિન્ડરમાં સંઘરવામાં આવે. એટલે સ્ટીલના સિલિન્ડરમાં ભરવામાં આવે. હંગરી રાખવાનું એટલે કોઈ બઠાવી ન જાય આને, પણ સ્ટીલના સિલિન્ડરમાં સાચવી રાખવામાં આવે. ચાલો નેક્સ્ટ એના પછી ગુણધર્મની વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે. પાણીમાં સુદ્રાવ્ય છે જે H2SO3 માં રૂપાંતર પામે. ઓરડાના તાપમાને 2 વાતાવરણ દબાણ હેઠળ પ્રવાહીમાં રૂપાંતરણ પામી જાય. 263 કેલ્વિન તાપમાને ઉકળે એટલે આનું બોઇલિંગ પોઈન્ટ થયું 263 કેલ્વિન ટેમ્પરેચર, જે ઓરડાના તાપમાનની નજીક જ કહેવાય 298, એટલે કે 263 કેલ્વિન -10 ડિગ્રી સેલ્સિયસ. પણ એને તમે 2 બાર દબાણ આપો તો એનું ઇન્ટરમોલિક્યુલર ફોર્સિસ વધી જાય અને પરિણામે પ્રવાહીકરણ સરળતાથી થઈ જાય, જેને સ્ટીલના સિલિન્ડરમાં ભરી શકાય. સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાંથી પસાર કરવામાં આવે ત્યારે સલ્ફ્યુરસ એસિડનું દ્રાવણ બનાવે. સલ્ફ્યુરસ એસિડ એટલે H2O, કેમ કે પાણીમાં સુદ્રાવ્ય છે અને એસિડિક દ્રાવણ બનાવે H2SO3. ચાલો રેડી. હવે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે સરળતાથી પ્રક્રિયા કરી સોડિયમ સલ્ફાઇટ બનાવે. પછીથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ બાયસલ્ફાઇટ બનાવે. આ પ્રોસિજર આખી CO2 જેવી થઈ. જેમ કે તમે NaOH ના દ્રાવણમાં CO2 કે KOH ના દ્રાવણમાં CO2 પસાર કરશો ને એટલે Na2CO3 બને અને H2O દૂર થાય. સોરી, અહીંયા 2 મોલ હવે થઈ જાય. રેડી. હવે આ Na2CO3 હોય એમાં વધુ પ્રમાણમાં CO2 અને H2O દૂર કરશો એટલે બાયકાર્બોનેટ બને NaHCO3. સેમ થિંગ આપણે કેલ્શિયમ કાર્બોનેટ ની આવી જ રિએક્શન જોતા, CaOH ટ્વાઇસ. એમાં તમે વધારે CO2 પસાર કરો તો અહીંયા બને CaCO3 અને H2O, ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને. પછી આ CaCO3 માં વળી પાછો CO2 ને H2O નાખો તો અહીંયા CaHCO3 ટ્વાઇસ કેલ્શિયમ બાયકાર્બોનેટ બને. એના જેવી પ્રક્રિયા. ફરક કેટલો છે, અહીંયા CO2 ને બદલે SO2 ગેસ છે. તો અહીંયા જો તમે જોશો NaOH plus SO2 ઇટ gives Na2CO3 સોડિયમ સલ્ફાઇટ અને H2O દૂર થાય. આ સોડિયમ સલ્ફાઇટમાં વળી પાછો વધારાનો SO2 એક્સ્ટ્રાઇડ કરો તો સોડિયમ બાયસલ્ફાઇટ બની જાય. તે પાણી અને આલ્કલી સાથેની પ્રક્રિયામાં સલ્ફર ડાયોક્સાઇડની વર્તણૂક કાર્બન ડાયોક્સાઇડની વર્તણૂકને વધુ સમાન હોય છે. જોયું, કાર્બન ડાયોક્સાઇડની વર્તણૂકને વધુ સમાન. પહેલા કાર્બન ડાયોક્સાઇડની એક્ઝામ્પલ લીધું, એના જેવી જ લાક્ષણિકતાઓ બતાવે. બીજું, સલ્ફર ડાયોક્સાઇડ કોલસાની એટલે કે ચારકોલ જે ઉદ્દીપક તરીકે વર્તે છે, એટલે ચારકોલ છિદ્રિષ્ઠ ઉદ્દીપક તરીકે વર્તે. કોલસાની હાજરીમાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બનાવે છે. આ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ ક્લોરિનેટિંગ એજન્ટ છે, મતલબ અન્ય સંયોજનોનું ક્લોરિનેશન કરવા માટે વાપરી શકાય છે. દાખલા તરીકે તમે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડની હાજરીમાં તમે ક્લોરિનેશન કરો આલ્કેનનું તો આલ્કાઇલ હેલાઇડ તો બને, SO2 અને HCl દૂર થાય એટલે વળી પાછું SO2 પાછું મળશે.
સલ્ફર ડાયોક્સાઇડ વેનેડિયમ 5 ઓક્સાઇડ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન પામે, જેને આપણે કોન્ટેક્ટ પ્રોસેસ તરીકે ઓળખી શકીએ છીએ, એટલે કે સંપર્ક વિધિ આપણે આગળ જોવાની છે. સલ્ફર ડાયોક્સાઇડ ભેજવાળો હોય છે, જે રિડક્શન કરતા તરીકે વર્તે. એકચ્યુઅલી SO2 નો બે નેચર હોય, એસ્પેશિયલી પૂછે કે SO2 નું મુખ્ય ગુણધર્મ કયો છે, તો રિડક્શન કરતા છે, જે આપણે ઓક્સાઇડ સંયોજનો આ સમૂહ નંબર 16 ના તત્વોના ઓક્સાઇડ સંયોજનોમાં જોઈ ગયા કે એમના ઓક્સાઇડ સંયોજનો SO2 થી TeO2 તરફ જઈએ તેમ તેમ ઓક્સિડેશન કરતા ગુણ વધે, રિડક્શન કરતા ગુણ ઘટે. આથી SO2 પોતે એક રિડક્શન કરતા છે, TeO2 ઓક્સિડેશન કરતા છે. જ્યારે અપવાદ સ્વરૂપે ઓઝોન છે એ ખરેખર આના કરતા વધારે રિડક્શન કરતા હોવો જોઈએ, પરંતુ અપવાદ સ્વરૂપે પોતે પણ ઓક્સિડેશન કરતા છે, કારણ કે તે અસ્થાયી હોય, O2 માં રૂપાંતર થાય, નવજાત ઓક્સિજન મુક્ત કરે અને આ નવજાત ઓક્સિજન કોકનું ઓક્સિડેશન કરી નાખે. ચાલો ક્લિયર? જાગુ હોન હુઈ નથી ગયા ને? ના. તો ભલે. ચલો ઉદાહરણ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ આયર્ન 3 આયન એટલે Fe+3 આયર્ન 2 આયનોમાં રૂપાંતર કરે, એટલે Fe+3 નું SO2 Fe+2 માં રૂપાંતર કરીને પોતે ઓક્સિડાઇઝ થઈને SO4-2 માં કન્વર્ટ થાય. સિમ્પલ. આ રેડોક્સ પ્રક્રિયા. Fe+3 કેમ કે રિડ્યુસિંગ એજન્ટ છે, જે પોતે ઓક્સિડાઇઝ થાય, સલ્ફેટમાં કન્વર્ટ થાય, આ +4 માંથી આ +6 થઈ જશે, જ્યારે Fe+3 ને રિડક્શન કરી Fe+2 માં કન્વર્ટ કરે. પર મેંગેનેટ આયનમાં એવું હોય, પર મેંગેનેટ આયનને Mn+2 માં કન્વર્ટ કરે, એસિડિક માધ્યમમાં પોતે સલ્ફેટમાં રૂપાંતર થાય, લાઈક MnO4-, અને અહીંયા SO2 તે રિડ્યુસિંગ એજન્ટ છે, એટલે પોતે ઓક્સિડાઇઝ થાય, ને પર મેંગેનેટ તો પોતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એટલે પોતે રિડ્યુસ થાય. મીડિયમ રાખો એસિડિક, કેમ કે SO2 પોતે એસિડિક ગેસ છે, એટલે MnO2 માં Mn+2 માં કન્વર્ટ થાય, MnO અથવા MnSO4 બને, અને SO4-2 માં કન્વર્ટ થાય SO2. ચાલો, તો સલ્ફર ડાયોક્સાઇડ એ ફેરિક આયનને ફેરસ આયનમાં રૂપાંતરણ કરે, Fe+3 ને Fe+2 માં રિડ્યુસ કરે, અને એસિડિક પોટેશિયમ પર મેંગેનેટ નો Mn+7 હોય, જેને રિડક્શન કરી અને Mn+2 માં રૂપાંતર કરે અને પોટેશિયમ પર મેંગેનેટ નો રંગ દૂર કરે. તો જોઈ શકો છો Fe+3 + SO2 + H2O, ઇટ gives Fe+2 + SO4-2 + 4H+. હવે આ પ્રક્રિયા છે ને એ બધી રેડોક્સની રીતે આપણે બેલેન્સ કરવી પડે. તે રેડોક્સ ચેપ્ટરમાં તમને રેડોક્સ રિએક્શન્સ બેલેન્સ કરતા શીખડાયું છે. ભગવાન કરે તમને યાદ હોય. Fe+3 SO2 એસિડિક માધ્યમ હોય, Fe+2 અને SO4-2 બેલેન્સ કરવું હોય તો રેડોક્સ થઈ શકે. આ +3, આ +2, આ +4, આ +6, ડિફરન્સ અહીંયા 2 નો અને અહીંયા -1 નો, આને ગુણ્યા 2 કરવું પડે, અહીંયા × 2 ચાર્જ બેલેન્સ કરવા માટે ડાબી બાજુ 6 + 6, જમણી બાજુ +4 ને -2, એટલે +4 અને -2 કેટલા થાય? +4 ને -2 એટલે +2. +6 ને +2 એટલે નીપજ બાજુ તમારે 4H+ એડ કરવા પડે. અહીંયા એડ કરી દઈએ 4H+. ઓક્સિજન બેલેન્સ કરીએ, અહીંયા 4 ઓક્સિજન, અહીંયા 2 ઓક્સિજન, તો 2H2O થઈ ગયું બેલેન્સ. પહેલી રિએક્શન. સેમ બીજી રિએક્શન છે MnO4- વત્તા SO2, ઇટ gives Mn+2 અને SO4-2. રેડોક્સ થી બેલેન્સ કરીએ તો આ +7, આ +4, આ +2, આ +6, તો 4 થી 6 +2 નો ફેરફાર, આ -5 નો ફેરફાર, આને ગુણ્યા 2 કરીએ, આને ગુણ્યા 5 કરીએ, તો અહીંયા 2, 5, અહીંયા 2 અને અહીંયા 5. હવે ચાર્જ બેલેન્સ કરો તો -2 ડાબી બાજુ, પ્રક્રિયક બાજુ 5 × 10 -10 ને +4 એટલે -6, અને અહીંયા -2, તો આ નીપજ બાજુ 4H+ નાખો અને ઓક્સિજન બેલેન્સ કરો તો 5 × 20 ઓક્સિજન નીપજ બાજુ, 5 × 10 ને 4 × 8 18 ઓક્સિજન છે પ્રક્રિયક બાજુ, એટલે 2H2 એડ કરી દો એટલે પ્રક્રિયાની નીપજ આવી ગઈ. તો આ રેડોક્સ રિએક્શનની બેલેન્સ રેડી. SO2 અણુ છે એ સ્વભાવે કોણીય હોય અને એના બે સંસ્પંદન સ્વરૂપો ધરાવે, જે SO2 sp2 સંકરણ ધરાવે છે, જે આપણે ઓલરેડી રાસાયણિક બંધન અણુરચનામાં VSEPR સિદ્ધાંત અનુસાર તેના આકારો જોઈ ગયા છીએ. જે અહીંયા તમે જોઈ શકો છો, બે સંસ્પંદન બંધ ધરાવે, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા સવર્ગ સહસંયોજક બંધ હોય, તો અહીંયા સવર્ગ સહસંયોજક બંધ, અહીંયા ડબલ બોન્ડ, અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જેને કારણે આનો આકાર વળેલો હોય અને હાઇબ્રિડાઇઝેશન sp2 હોય. ચાલો આટલું ક્લિયર થયું.
हाँ हाँ કેમ મરી ગયેલની જેમ હા પાડો છો? થાકી ગયા? છોકરીઓ हाँ જીવો હો ને? हाँ हाँ વાંધો નહીં. એમ તો જો કે તમે ટરો એમ નથી, કોકને ટારી દી એમ હો. ચાલો, સલ્ફર ડાયોક્સાઇડ નો ઉપયોગ એસ્પેશિયલી સલ્ફર નો ઉપયોગ છે શર્કરા એટલે કે સુગરના પ્યોરિફિકેશનમાં અને પેટ્રોલિયમના પ્યોરિફિકેશનમાં થાય. લાકડા અને રેશમના વિરંજનમાં એટલે બ્લીચિંગ એજન્ટ તરીકે થાય. પ્રતિક્લોર મતલબ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા ક્લોરિનેશન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા ક્લોરીન યુક્ત સંયોજનો કે ક્લોરીનની પોઈઝનિયસ ઇફેક્ટને દૂર કરવા માટે એન્ટીક્લોર તરીકે યુઝ થાય. બરાબર. પછી સંક્રમણ હારકો એટલે ડિસઇન્ફેક્ટન્ટ, જે ક્લોરીનની ટીકડીઓ આપણે પાણીના ટાંકામાં નાખવામાં આવે, અને પરિરક્ષકો એટલે પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગ થાય. સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડની બનાવટમાં જે આપણે જોઈ ગયા NaOH સાથેની રિએક્શન કરાવો SO2 એટલે સોડિયમ સલ્ફાઇડને વધારે નાખો તો NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ બને, જેને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ પણ કહેવાય. કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે CaHSO3 જેમ NaOH ને બદલે CaOH ટ્વાઇસ લ્યો તો. ઉત્પાદન સલ્ફર ડાયોક્સાઇડ માંથી જ કરવામાં આવે. પ્રવાહી SO2, લિક્વિડ SO2 અને કાર્બનિક અને અકાર્બનિક રસાયણોને ઓગાળવા માટે દ્રાવક તરીકે યુઝ થાય છે. ચલો, હવે આપણે જે નેક્સ્ટ પોઈન્ટ આવ્યો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પાછો, અને એ છે સલ્ફરના ઓક્સો એસિડ. તો આપણે સલ્ફરના ઓક્સો એસિડ જોવાના છે. સલ્ફરના ઓક્સો એસિડ, જેની અંદર આપણે સલ્ફરના ઓક્સો એસિડ કયા કયા જોશું તો એક છે આપણે H2 ક્યાં ભાઈ H2SO3, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, પછી આવશે H2S2O5, H2S2O7, પછી H2S2O4, H2S2O6, એના પછી આવશે H2SNO4, H2SNO6, H2SO5, H2S2O8. આટલા બધા આપણે ઓક્સો એસિડ્સ 1 by 1 જોવા છે, જેની અંદર કેટલા ડી-પાઈ-પી-પાઈ બોન્ડ છે, કેટલા SOS બોન્ડ છે, કેટલા SS બોન્ડ છે. આ બધા પોઈન્ટને 1 by 1 આપણે જોતા જશું. ચાલો, ક્લિયર? ઓકે, ચલો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ H2SO3 થી. H2SO3 સૌથી પહેલા ઓક્સો એસિડ લઈએ H2SO3. સાંભળો, H2SO3 જેનું નામ છે, અહીંયા ઓક્સિડેશન નંબર હોય +4, જેનું નામ છે સલ્ફ્યુરસ એસિડ, જેનું બંધારણ કંઈક આવું છે S ડબલ બોન્ડ O, હજી એક એસિડ રહી ગયો H2S2O3, H2S2O3. ચાલો, અહીંયા આવશે OH, અહીંયા આવશે OH. આ આખું જે અણુ થઈ ગયો જેનું નામ થશે સલ્ફ્યુરસ એસિડ. હવે આવા બે સલ્ફ્યુર, જો પેલા સલ્ફ્યુરસ એસિડ નો જ વારો કાઢી એટલે આપણે આ એક લઈ ગયા બંધારણ. હવે સલ્ફર છે, સલ્ફર હું તમને ડી-પાઈ-પી-પાઈ ની બધી ગણતા શીખવાડું. સલ્ફર હોય, સલ્ફર એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 125 કે 26? હે સલ્ફર? હા, ગણ્યું બધા 1 2 3 4 ગણ્યું, મને ખબર હે. એમ ગણ્યું ઓક્સિજન સલ્ફર છે એમ ગણ્યું બધા, મને ખબર હે. ચાલો, સલ્ફર 16 છે એટલે અહીંયા આવશે નિયોન 3s2 3p4 3d ખાલી ખમ. બરાબર.
હવે જુઓ સલ્ફરમાં કેટલા સિગ્મા ને પાઈ છે? તો જો સિગ્મા સિગ્મા અને એક અહીંયા સિગ્મા અને એક અહીંયા પાઈ થાય કે નહીં? હા બરાબર. તો જોજો બાહ્ય કક્ષામાં 3s માં 1 ઇલેક્ટ્રોન, 3p માં દેખાય છે ને? હા 3p માં 4 અને 3d માં ખાલી. પણ હવે આ સલ્ફરને આપણે જો એક્સાઇટ કરીએ, માનો કે રક્તપદુલા થઈને આપણે પાઈ બોન્ડ એ બનાવવો છે, તો આ p નો 1 ઇલેક્ટ્રોન જમ્પ મારીને અહીંયા આવે 3d માં. તો જુઓ આપણે આવું થાય, એક અહીંયા બરાબર, જે 3s એનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમનો અવેલેબલ હોય જ અહીંયા. ચાલો 3p માં હવે 1 2 અને 3 ખાલી રહેશે. જ્યારે એક અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયો કે ને એક્સાઇટ થઈને. હાલો રેડી? પણ તમે જુઓ સલ્ફર તેની આજુબાજુ કેટલા સિગ્મા બોન્ડ બનાવે છે? 3 સિગ્મા બોન્ડ બનાવે છે ને? બરાબર. અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હજી બાકી છો, આયર્યો, એટલે એ પણ હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ લેવડાવવો પડે. એક લોન પેર અવેલેબલ છે ને, તો આનું સંકરણ કયું થવું જોઈએ? જો એમ મગજમાં ન આવે તો SO3 -2 1/2 બરાબર, આવી રીતે ગણી શકો. જો SO3 -2 એટલે તમે H2SO4 નું જ કન્સિડર કરી શકો, એ તો ખ્યાલ છે ને? હા અથવા તો આપણે H2SO4 જ લઈ લઈએ, હાલો માથાકૂટ નહીં, તમને હળવું પડશે સીધું. બરાબર. 1/2 કેન્દ્રીય પરમાણુની સંખ્યા સંયોજકતા કક્ષામાં કેટલી હોય? સલ્ફરની સંયોજકતા કક્ષામાં 15 કે 20? 6 વત્તા એકલ બંધ. એકલ બંધમાં તમારો ઓક્સિજન તો ડાયવેલેન્ટ, હાઇડ્રોજન ના ગણવાના 6 ને 2 8 -0 +0 6 ને 2 8 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 4. 4 એટલે હાઇબ્રિડાઇઝેશન કયું થયું? sp3. સમજાઈ ગયું કે નહીં? આનું હાઇબ્રિડાઇઝેશન કયું થશે? sp3. આ sp3 માં એક સલ્ફરની કઈ કઈ કક્ષકો બંધ બનાવવા ભાગ લે? સલ્ફરની s તો ભાગ જ નથી લેવાની, કેમ કે એની પાસે આખો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવેલેબલ છે. sp3 ના s નો ઇલેક્ટ્રોન યુગ્મ આપી દો, છે કે નહીં? હવે સલ્ફરની કઈ કક્ષકો ભાગ લેશે? સલ્ફરની 4 બંધ બનાવવાના છે, એમાં એક p 3p, બીજી 3p, ત્રીજી 3p, બરાબર કે નહીં? અને એક ચોથી 3d. ઓક્સિજનની કઈ કક્ષક ભાગ લેશે? ઓક્સિજનની જોજો 4f 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 ભાગ લે ને? 2p રેડી. 2p આ 2p. તો એમાંથી આ સિગ્મા બોન્ડ સિગ્મા બોન્ડ સિગ્મા બોન્ડ અને ઠાઠે બઈનો પાઈ બોન્ડ. તો આ કેટલા d પાઈ p પાઈ બોન્ડ થયા? એક. તો આમાં એક d પાઈ p પાઈ બોન્ડ અવેલેબલ હોય. ચાલો ક્લિયર? એક d પાઈ p પાઈ બોન્ડ હોય. સમજાઈ ગયું? ચાલો હવે આપણે નેક્સ્ટ એસિડ લઈએ, H2SO3 પછી H2SO3 માંથી જ બનતા એસિડ લઈએ એટલે તમને ખ્યાલ રહે. પછી H2SO4 ઉપર જશું. આ H2SO3 ના 2 અણુ લઈએ અને એમાંથી પાણીનો અણુ દૂર કરીએ. બીજો ઓક્સો એસિડ લઈએ. નો સમજા તો 10 વાર પૂછી લેજો. બીજો H2S2O5, આને કહેવાય પાયરો સલ્ફ્યુરસ એસિડ. પાયરો સલ્ફ્યુરસ એસિડ. પાયરો સલ્ફ્યુરસ એસિડ અથવા એને ડાયસલ્ફ્યુરસ એસિડ તરીકે પણ ઓળખી શકાય. જેમાં જો ખાસ ધ્યાન દેજો, આની અંદર તમને છે ને આમાં પહેલા તો ક્વેશ્ચન છે ને એવું પૂછે કે H2S2O5 માં રહેલા SS બોન્ડ કેટલા, SOS બોન્ડ કેટલા, કે d પાઈ p પાઈ બોન્ડ કેટલા, આવું બધું પૂછાય. એટલે તમને સ્ટ્રક્ચર ખ્યાલ હોવી જોઈએ. હવે H2SO3 છે, આ સલ્ફ્યુરસ એસિડ છે. તમને આની પહેલા ફોસ્ફરસના ઓક્સો એસિડમાં સમજાવ્યું હતું. પાયરો શબ્દ ક્યારે આવે? 2 અલગ અલગ ઘટકો એટલે કે 2 સ્પીસીસ એટલે કે 2 મોલ વચ્ચે એક પાણીનું અણુ કાઢી નાખો ને એટલે પાયરો વર્ડ આવે. યાદ આવે છે? મેટા એકમાંથી જ પાણીનું અણુ કાઢી નાખો તો મેટા, ને 2 અલગ અલગ ઘટકમાંથી એટલે 2 હરખા પણ અલગ અલગ અણુમાંથી 2 વચ્ચે એક પાણીનું અણુ કાઢી નાખે તો પાયરો.
સમજાઈ ગયું? હા હા H2SO3 આવા બે H2SO3 હોય, ગરમ કરો -H2O, એક પાણીનું અણુ દૂર કરી નાખો તો H4 માંથી H2 બચે, 2 સલ્ફર બચે ને 6 ઓક્સિજન પૈકી 5 ઓક્સિજન બચે, 1 ઓક્સિજન નીકળી ગયો. તો બંધારણ ડ્રો કરીએ તો S ડબલ બોન્ડ O, OH, OH, બીજો અણુ HO, S ડબલ બોન્ડ O, OH, બે ઓક્સિજન બે સલ્ફર ઉપર પોતપોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. અહીંથી પાણીનો અણુ દૂર કરી નાખો, -H2O થાય તો આવું સ્ટ્રક્ચર બને. બરાબર, આવું એક સ્ટ્રક્ચર યાદ હોય તો નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડમાં પેન્ટોક્સાઇડમાં બન્યું, નહીં પેન્ટોક્સાઇડ કીધું, N2O3 માં બન્યું હતું. યસ, HNO2 ના બે અણુનું નિર્જલીકરણ કરતા હતા ને, તો વચ્ચે એક આવું સ્ટ્રક્ચર બન્યું હતું જે કંઈક આવું હતું, N ડબલ બોન્ડ O, O, N ડબલ બોન્ડ O, HNO2 નું નિર્જલીકરણ કર્યું હતું ત્યારે. પછી મેં કીધું કે આ સ્ટ્રક્ચર સ્ટેબલ નથી, જે રૂપાંતરણ પામે N ડબલ બોન્ડ O, કોઓર્ડિનેશન બોન્ડ O, N ડબલ બોન્ડ O. યાદ આવે છે આવું કઈ સ્ટ્રક્ચર? હા હા ગયા વર્ષે આપણે ભણ્યા હતા સ્ટ્રક્ચર ઓફ એટમ, પરમાણુ બંધારણ, જો બંધારણ દર્શાવે. યાદ આવ્યું? હુકાનો અસ્થાયી હોય, કેમ કે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, નાઇટ્રોજન ઓક્સિજન ઉપર જે અપાકર્ષણ બળ લાગુ પાડતા હોય. કેમનું ગયું? સેમ થિંગ અહીંયા આવું જ કંઈક ઘટના થશે. આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર અવેલેબલ છે, અને એ જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે એવા જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સલ્ફર ઉપર અવેલેબલ છે, જેથી આ સ્ટ્રક્ચર છે નિર્જળ સ્વરૂપ છે પણ અનસ્ટેબલ થાય. તો એ સ્ટેબલ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે રીઅરેન્જમેન્ટ દ્વારા. એટલે શું થઈ જશે? આ ઓક્સિજન છે સલ્ફર સાથે જોઈન્ટ થઈ જશે, આવું સ્ટ્રક્ચર બનશે, S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ. લે, કાહે બંધ થઈ ગયા ચોટા? કઈ રીત નથી બહાર આવી. ભાગ ભમરા આવે ને એટલે આવું બહુ થાય. ખમજો છોકરી. ચાલો, યસ, હવે હાલશે આઈ થિંક. ચલો, અહીંયા ડબલ બોન્ડ O બનશે, અહીંયા OH, અહીંયા S, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા OH, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ચાલો, આટલું ક્લિયર થયું? હા ઓકે, સંયોજકતા કેટલી થશે આની હવે કયો જોઈએ? વેલેન્સી 2. બરાબર. હવે અચ્છા, આનું હાઇબ્રિડાઇઝેશન ફાટો ડાચામાંથી. કેટલું હાઇબ્રિડાઇઝેશન થશે? જો હું તમને સમજાવું, આ સલ્ફર માટે સમજો. આ સલ્ફર ની આજુબાજુ કેટલા બંધ છે જોવો તો, 8 છે કે 9? 6. વાહ ભાઈ, દેખાણા 6 દેખાણા, વેરી ગુડ. 6. અને આ સલ્ફર ની આજુબાજુ 4. આ સલ્ફર માટે આપણે વિચારીએ, સલ્ફર ની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો થશે અહીંયા નિયોન, પછી અહીંયા 3s2 3p4, એટલે 2 અહીંયા પાતળી કક્ષક થઈ ગઈ, ઓહરાઈ ગયું અમને કોરોનામાં. અહીંયા 1 2 3 અને 4, અને 3d હોય ખાલી. એને 6 બંધ બનાવવા છે. 6 બંધ બનાવવા છે એટલે સલ્ફર ને એક્સાઇટ કરીએ તો એક p તો અહીંયા આવશે સલ્ફર માંથી ને, સલ્ફર કહેવાય ગયું, S બ્લોકમાં પણ S કક્ષકમાં પણ એક્સાઇટેશન થશે, એટલે 6 બંધ બનાવવા માટે હવે કક્ષક થશે 3s1 3p3
3d2 3s નો એક ઇલેક્ટ્રોન 3p માંથી આવશે 3 ઇલેક્ટ્રોન 1 2 3 અને d માં રહેશે 2 ઇલેક્ટ્રોન 2 2 અને 1 2. તો હવે એનો મતલબ એવું નથી કે આમાં sp3d2 હાઇબ્રિડાઇઝેશન છે. સમજો અહીંયા તમને ડબલ બોન્ડ બતાવ્યા હોય, મતલબ ડબલ બોન્ડ માં એક બોન્ડ કયો બોન્ડ હોય, ગામા કે ડેલ્ટા બોન્ડ કયો બોન્ડ હોય? સિગ્મા અને પાઈ. એક પાઈ. તો આ કયો બોન્ડ થયો? પાઈ. આ કયો બોન્ડ થયો? બાય. બરાબર જવાબ દીધો તે બાય. બરાબર. બે પાઈ બોન્ડ હોય. પાઈ બોન્ડ હંમેશા સંકરણમાં ભાગ લેતી હોય એ કક્ષક જ બનાવે. ના આવે ના આવે. સંકરણમાં ભાગ ન લેતી હોય. સંકળમાં ભાગ ન લેતી હોય ઈ. મતલબ 6 બંધમાંથી 4 કક્ષકો જ સંકૃત હોય, 2 સંકૃત ન હોય. બરાબર કે નહીં? તો એ 4 કક્ષકો સંકૃત હોય એટલે પાછલી 4 લઈ લેવાની, આગલી થર્ડ લઈને શું કરવું છે? કા આગલી લેવાની. આગળની આગળની 4 સંકૃત હોય એટલે આ હોય sp3. જ્યારે આ બંધ બનાવશે પાઈ બંધ. તો જોજો સલ્ફર ની કેટલી કક્ષક? એક 3s 3p 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 3d 3d. સમજાઈ ગયું? ઓક્સિજન ની કઈ કક્ષક ભાગ લેશે? 2p 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 ને મને હું કામ કે એટલે 2p ચાલો જે પૈકી સિગ્મા 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 અને પછીના પાછળના આ બે પાઈ. તો આ પાઈ બંધ ને કયા બંધ કહેશું? 2 ડી પાઈ પી પાઈ. રેડી? તો સંયોજકતા 2 એટલે આવડો આ 2 ડી પાઈ પી પાઈ બને. આમાં sp3 સંકરણ જોયો એ આપણે આગળ જોઈ ગયા ને H2SO3 માં. હા sp3 જ હોય પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવેલેબલ હોય. આની 5 કક્ષકો બંધ બનાવવામાં ભાગ લેતી હોય. એક s 3p અને એક d, જેમાં આ પાઈ બોન્ડ હોય એટલે એક ડી પાઈ પી પાઈ એના ભાગનો, એટલે અહીંયા ડી પાઈ પી પાઈ હોય. તો કુલ કેટલા ડી પાઈ પી પાઈ બન્યો ટોટલ? 3. આ સમજાય છે ને કે માથેથી જાય છે આ ડી પાઈ પી પાઈ? સમજાય છે. પર ખાઈને તો જવાબ દે સમજાય છે. લે મેં શાંતિથી જ કીધું સમજાય છે. હજી તો શાંતિથી કીધું. વિચાર કર આ વર ખાય તો શું કરે? ચાલો સમજાય છે. ઓહો સાંભળવાની ટેવ નથી. રોગ આવી જાય મને. રેવા દો. ચાલો હવે એના પછી હવે ખાસ જોજો. ત્રીજું આની અંદર થી જ કહું છું. જ્યારે H2S2O5 સાંભળજો, આમાંથી -1 ઓક્સિજન કાઢી નાખીએ. એક ઓક્સિજન કાઢીએ. પેલા તો આનું સ્ટ્રક્ચર અણુસૂત્ર તો લખું. H2S2O4 સાંભળજો. H2S2O4 H2SO5 હતું. H2S2O4 આ એક જ ટાઈપના એસિડ માંથી બનાવેલા છે. એટલે તમારા ધ્યાનમાં એક જ ટાઈપના એસિડ માંથી બનાવેલા છે આ બધા સ્ટ્રક્ચર. કેમાંથી બનાવ્યા? H2SO3 માંથી બનાવ્યા ને? આનું સ્ટ્રક્ચર હું પાછું એકવાર અહીંયા એકવાર પાછું ડ્રો કરવું એટલે તમારા મગજમાં રહે. અહીંયા OH, અહીંયા S, અહીંયા OH, અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ચાલો એટલે આમાં એક SS બોન્ડ અવેલેબલ હોય હો, એક કે નહીં? અને S2 માંથી SOS બોન્ડ નું મગજમાં આવે પણ એની સંખ્યા હોય 0. H2SO4 બનાવવું હોય ને તો H2S2O5 હોય ને, H2S2O5 એમાંથી એક O કાઢી નાખવાનો, -O એટલે બને H2S2O4. અને આ શું કહેવાય? પાયરોસલ્ફ્યુરસ એસિડ હતું. પાયરોસલ્ફ્યુરસ એસિડ હતું ને, પાયરોસલ્ફ્યુરસ એસિડ માંથી એક O કાઢી નાખતા આ થઈ જશે ડાયાથાયોનસ એસિડ. ડાયાથાયોનસ એસિડ જેનું સ્ટ્રક્ચર આવું હતું. જોજો આનું સ્ટ્રક્ચર પેલા આવું હતું. OH S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O સોરી S ડબલ બોન્ડ OH. આના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતો. આપણે હરકપદુડા થઈ આ O ને કાઢી નાખીએ તો જે સ્ટ્રક્ચર બચે કંઈક આવું બચે. S ડબલ બોન્ડ OH, અહીંયા S ડબલ બોન્ડ OH,
આના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બેયનું સંકરણ કયું હશે? sp3 જ હોય. હા d પાઈ p પાઈ કેટલા? વેલેન્સી કેટલી? બે. 2 d પાઈ p પાઈ પણ 2. 2 બરાબર. ચાલો, d પાઈ p પાઈ 2, વેલેન્સી 2, ss બંધની સંખ્યા 1, sos બંધની સંખ્યા 0. 0 ચાલો, ક્લિયર? હા ડાયાથાયોનસ એસિડ. ચાલો, આટલા આપણે એસિડ જોઈ ગયા. H2SO3, H2S2O5, H2S2O4. જોજો મેં સિક્વન્સ નથી વાપરી કે H2SO3, H2SO4, H2SO5 એવું નથી કર્યું. મેં એક એસિડ લીધો ને એમાંથી જે એસિડ બને છે ને એ રીતે સિક્વન્સ કરી છે. બરાબર, સમજાઈ જશે આ? હા એક એક્સ્ટ્રા એસિડ લખી નાખું, H2SO2. આને કહેવાય સલ્ફોક્સી એસિડ. તમારા ધ્યાનમાં રહે, SOH અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને સલ્ફોક્સી એસિડ કહેવાય. વેલેન્સી 2 હોય આની, d પાઈ p પાઈ 0 હોય. બરાબર, સલ્ફોક્સી એસિડ. ચાલો, અહીંયા સુધી રાખીએ. પાછું આપણે આવતીકાલે લેક્ચરમાં સલ્ફરના ઓક્સો એસિડ્સ પૂરા કરશું અને સંપર્ક વિધિ સલ્ફ્યુરિક એસિડ પૂરું કરશું, એટલે અહીંયા ચેપ્ટર પૂરું થશે.